કે જ્યાં નવી શેઢાવી ગામના યુવકની નસબંધી મામલે મોટો ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગના કર્મચારીની બેદરકારીથી નસબંધીનું ઓપરેશન થયું હોવાની વિગતો છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું નિવેદન પણ સામે આવ્યું। આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાની સ્પષ્ટતા કરી છે। ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી યુવકનું ખોટું ઓપરેશન થઈ ગયું। ભૂલ કરનાર કર્મચારી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે। બીજા ઓપરેશનથી 50 થી 70% રિકવરીની શક્યતા। 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 ઓપરેશન થયા। નસબંધી ઓપરેશન પહેલા લેવામાં આવે છે પત્નીની મંજૂરી। યુવક અપરિણિત હોવા છતાં તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। ઓપરેશન વખતે યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ અપાઈ। લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે, પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે, કારણ કે એનો અંગૂઠો છે એમાં, પરંતુ અમારા જે કર્મચારી છે, અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે। એ કર્મચારી જે સબ સેન્ટર છે, અમારું સબ સેન્ટર ધનાલી છે, ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું। નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતો ગરીબ યુવાન આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બન્યો। 1 મહિના બાદ યુવકના લગ્ન હતા અને લગ્ન પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ। યુવકે આક્ષેપ કર્યો કે વાડીમાં ચીકુ જામફળ ઉતારવાનું કહી તેને મજૂરીએ લઈ જવાયો હતો, જે બાદ નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધું। યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરાયું છે। પીડિતનો આક્ષેપ છે કે જે શખ્સ તેને હોસ્પિટલ લઈ ગયો હતો તેણે 200 રૂપિયા લીધા હતા। એટલું જ નહીં, પીડિતને પણ 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા। ઘટના 3 દિવસ પહેલા બની હોવાનું જણાવાઈ રહ્યું છે। તે મને તો બીજા દાર સરકારી ગાડી આવી લઈને મને બિહારી ગામમાં લઈ ગયા। ગામમાં લઈ જઈ અને મને દારૂ પીવડાવ્યો। બે ફોનમાં પછી મને કે જોઈને જોમ ફર્યો હો જોઈને આવીએ હેન કે બેસી જાય કે ખાલી તે પછી હી થોડો નિશો મને થઈ ગયો। તે ફોનના રીતે કે બેહી ચિંતા નહીં કે તાર કોઈ, તેમ કરીને દવાખાને જઈને પાછો 100 રૂપિયાનો બીજો દારૂ પીવડાવ્યો। પછી ફૂલ થઈ ગયો ને તે કોઈ ખબર ના રહી। પછી બીજા દારૂ ચક્કર નહીં એવું આપવા મને કોઈ પેશાબમાં તો આટલું બધું દુખાય। પછી ખબર પડી કે અમારા ગામનો આરોગ્ય ખાતાનો ડૉક્ટર છે મોબેડિયન કરી એ લઈ ગયો હતો એ ભાઈના, તો હજી મને ખબર નહીં આવી। પછી બીજા દાડા અરે મૂકી ગયા અને મૂકી જઈને બીજા દાડા મારા મહેલામાં વાત થઈ સવારે, એટલે મહેલાવાળાએ મને બોલાવ્યો અને બધી વાત કરી કે આ રીતે કર્યું છે અને મૂકી ગયા છે કે આવી। પછી મેં કીધું હવે તમારી વાત હું સાચી ના માનું, પણ હું એ વ્યક્તિના તો જઉં અને એ વ્યક્તિને પૂછું પછી કહું। હું તો જ બીજા દિવસે તો જઈને પૂછ્યું, એટલે એની બેનને અને એ બેને કીધું કે આ વાત કાકા સાચી છે, મને કે દારૂ પીને આ લોકો લઈ ગયા હતા અને લઈ જઈને અડાળત પેલી બાજુ કોઈક દવાખાનું સરકારી છે ત્યાં આગળ લઈ ગયા હતા। તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી છે। ખ્યાતિએ કેમ્પ કરીને કાંડ કર્યા બાદ હવે બીજો કાંડ બહાર આવ્યો છે મહેસાણામાંથી। મહેસાણાના નંદાસન નજીકથી એક યુવકની નસબંધી કરી દેવાઈ। આ યુવક અપરિણિત છે, 1 માસ બાદ એના લગ્ન થવાના છે। એ પહેલા જ એની નસબંધી કરી દેવાતા તેની જિંદગી બરબાદ કરી દેવામાં આવી છે। સમગ્ર ઘટના બાબતે 30 વર્ષીય યુવક જણાવે છે કે તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને તેને અમદાવાદ અડાલજ હોસ્પિટલમાં કેમ્પમાં લઈ જનાર વ્યક્તિએ તેને કંઈ પણ કહ્યા વગર નશાની હાલતમાં અંગૂઠો મરાવી દીધો। 2000 રૂપિયા ઓપરેશન બાદ સહાય પેટે આપ્યા। 200 રૂપિયા જે તે વ્યક્તિએ દલાલીના લીધા, એટલે કે 200 રૂપિયાની દલાલીમાં એક યુવકની જિંદગી બરબાદ કરી નાખી। માત્ર નસબંધી કરવાની લાયમાં અને ટાર્ગેટ પૂરો કરવાની લાયમાં જિંદગી બરબાદ થઈ ગઈ। સમગ્ર ઘટના બાબતે હવે આરોગ્ય વિભાગના ડોક્ટર મહેશ કાપડિયા, જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે કે ધનાલીના આરોગ્ય કેન્દ્રના કર્મચારીની આ ભૂલ છે કે જેણે નિયમ મુજબ, એટલે કે નિયમ એ છે કે નસબંધી કોઈને પણ કરાવવાની હોય તો એની પરિવાર કે એની પત્નીની લેખિત મંજૂરી ફરજિયાત છે, પરંતુ આવી કોઈ પણ મંજૂરી લીધી નથી અને એ એમના આરોગ્યના ધનાલીના પીએચસીના કર્મચારીની ભૂલ છે। એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે, તેને સસ્પેન્ડ કરવામાં આવશે, આ સહિતની કામગીરી કરવામાં આવશે। સવાલ એ છે
કે શું એમના આરોગ્ય કર્મચારીના સસ્પેન્શનથી યુવકની બરબાદ થયેલી જિંદગી પાછી મળી જશે? શું 1 મહિના બાદ એના લગ્ન થવાના છે, એ થઈ શકશે? એની જિંદગી આગળ વધી શકશે? શું સામાન્ય જિંદગી જીવી શકશે? આવા સવાલો ઊભા થાય છે. પ્રશ્ન એ પણ કરવામાં આવ્યો કે ફરીથી ઓપરેશન કરીને આ યુવકની જિંદગી બચી શકે છે કે નથી. એના જવાબમાં આરોગ્ય વિભાગના અધિકારી જણાવે છે કે ફરીથી ઓપરેશનના સક્સેસ રેશિયો 50થી 70% છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ જો ફરીથી ઓપરેશન કરીને આ યુવકની જિંદગી સુધારે તો ખરું, પરંતુ કેમ્પ કરી ટાર્ગેટ પૂરા કરવાના આ કાંડમાં હજુ કોઈ એવા ઓપરેશનો થયા છે કે નહીં એ પણ તપાસ થવી જોઈએ, તે જરૂરી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.